જય માતાજી બધાને। ફટકડીના સરસ એવા ફાયદાકારક ઉપાયો આજે આપણે જાણીશું। દાંતના દુખાવામાં રાહત આપે છે ફટકડી। તાવ, ઉધરસ, અસ્થમામાં પણ ફાયદાકારક છે। ફટકડીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। તેને રોજ ત્વચા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે। તેનાથી ચહેરાની કરચલીઓની સમસ્યાથી પણ રાહત મળે છે। ફટકડીમાં એસ્ટ્રીજન્ટ અને હેમોસ્ટેટિક ગુણો જોવા મળે છે જે ઘાને મટાડવામાં મદદ કરે છે। તો ચાલો જાણીએ કે ફટકડી કઈ સમસ્યાઓમાંથી રાહત આપી શકે છે। તો ફટકડી ઔષધીય ગુણોથી ભરપૂર છે। તેમાં એન્ટીબાયોટિક્સ, એન્ટીઓક્સિડન્ટ્સ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એસ્ટ્રીજન્ટ જેવા ગુણધર્મો છે। આ તમામ ગુણોના કારણે ફટકડીનો ઉપયોગ અનેક રોગોને દૂર કરવા માટે થાય છે। શરીરની ગંધ દૂર કરે છે અને દાંતના દુખાવામાં પણ રાહત આપે છે। ખીલ અને ડાઘથી છુટકારો મળે છે અને જેને યુટીઆઈની સારવારમાં ફાયદાકારક થાય છે, એટલે કે જેને યુટીઆઈ હોય છે, પેશાબનું ઇન્ફેક્શન, એમાં પણ ઘણો ફાયદો કરે છે। તાવ, ઉધરસ અને અસ્થમામાં ફાયદાકારક છે। ઈજામાં રાહત એટલે કે ઈજા પર ફટકડી લગાવો। નાની મોટી ઈજા થતાં જ કોઈને પણ હોસ્પિટલ લઈ જવી જોઈએ। આવી સ્થિતિમાં ઘા કે ઈજા પર કંઈક કરવાને બદલે પહેલાં ફટકડીના પાણીથી ધોઈ લો। આમ કરવાથી ઘામાંથી લોહી નીકળવાનું બંધ થઈ જશે। ઘા પર ફટકડી પાવડર લગાવી શકાય છે, પરંતુ ફટકડીના પાણીથી ઘા સાફ કરવો એ વધુ સારો ઉપાય છે। પરસેવાની ગંધ દૂર કરે। ફટકડીના પાણીથી સ્નાન કરવાથી શરીર પર જામેલી ગંદકી અને પરસેવાની દુર્ગંધ દૂર થાય છે। જે લોકોને વધુ પડતો પરસેવો આવે છે તેમના માટે ફટકડીનો ઉપયોગ ફાયદાકારક છે। એવા લોકોએ સ્નાન કરતી વખતે એક ડોલ પાણીમાં ફટકડી નાખીને તે પાણીથી સ્નાન કરવું જોઈએ, જેથી આપણા શરીરની બધી ગંદકી, કચરો અને પરસેવાથી થયેલી જે પણ તકલીફ હશે એ બધી દૂર થઈ જશે। આનાથી પરસેવાની સમસ્યાથી રાહત મળે છે। દાંતના દુખાવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે। ફટકડીનું પાણી તૈયાર કરો અને કોગળા કરો, જેથી તમને દાંતના દુખાવામાં ઘણી રાહત મળે છે। ખીલથી છુટકારો મેળવવા માટે પણ ફટકડી ઘણી ઉપયોગી રહે છે। તો ફટકડીનો ઉપયોગ કરી શકાય છે જ્યારે તમને ખીલ થયા હોય, ત્વચા ઉપર કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, અથવા તો તમારી ચામડીમાં કરચલી આવી ગઈ હોય તો પણ તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો। તેના માટે તમે પિમ્પલ્સ ફટકડીનું પાણી લગાવી શકો છો, એટલે કે જે પણ જગ્યાએ ખીલ થયો હોય ત્યાં તમે ફટકડીનું પાણી લગાવી શકો છો। યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનનો ઇલાજ યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એ એક સામાન્ય સમસ્યા છે। યોનિમાર્ગમાં ખંજવાળ, બળતરા યુટીઆઈના લક્ષણો છે। યુટીઆઈની સારવાર માટે ફટકડી એક રામબાણ દવા છે। આ માટે ફટકડીને ગરમ પાણીમાં સારી રીતે ઉકાળો। હવે આ પાણીથી પ્રાઇવેટ પાર્ટને સાફ કરો। આ ચેપને દૂર કરવામાં ઘણી મદદ કરે છે અને યોનિમાર્ગની સ્વચ્છતા પણ જાળવવામાં આવશે। તાવ, ઉધરસ અને અસ્થમાની સારવાર કરે છે। જો તમે શુષ્ક ઉધરસથી પરેશાન છો, સૂકી ઉધરસ આવી રહી છે, તો તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો। આવા સમયે ફટકડીનો ઉપયોગ ફાયદાકારક છે। તમે ફટકડીના પાણીથી કોગળા કરી શકો છો અને ફટકડી પર મધ લગાવીને ચાટવાથી ઉધરસમાં ઘણી રાહત મળે છે। આ એક આયુર્વેદિક ઉપાય છે જેની આડઅસર બિલકુલ થતી નથી અને તમે અમુક માત્રામાં સેવન કરો તો ચોક્કસ ફાયદો થશે। તમે ફટકડીનો પાવડર બનાવીને મધ સાથે લઈ શકો છો। આ સિવાય ફટકડી તાવમાં પણ અસરકારક છે। તાવ આવે તો ફટકડીના પાણીથી સ્નાન કરવાથી તાવ મટે છે। એક ચપટી ફટકડી પાવડર લો, તેમાં સૂકું આદું ઉમેરો અને આ મિશ્રણને ખાઓ। દિવસમાં 2 વાર આ ઉપાય કરવાથી શરીરનું તાપમાન ધીમે ધીમે ઘટે છે। સ્કેલ્પને લગતી સમસ્યા મટી જાય છે। જો સ્કેલ્પને લગતી સમસ્યા હોય
તો તેમાં ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. અને જો તમે સ્કેલ્પની સમસ્યાથી ઝઝૂમી રહ્યા હોય તો ફટકડીનો એકવાર ચોક્કસ ઉપાય કરજો. ફટકડી માથામાંથી જૂ અને ગંદકી દૂર કરવામાં મદદ કરે છે. જો તમારા વાળમાં ખોડો થઈ ગયો હોય તો એવા સમયે તમે ફટકડીના પાણીથી વાળને ધોઈ શકો છો. અને પાણીથી વાળને ધોવાથી માથાની ચામડી સાફ કરી રહેશે અને ખોડો પણ જતો રહેશે. ફટકડીનું પાણી ડેન્ડ્રફ, ખંજવાળ અને બળતરાને પણ શાંત કરી શકે છે. તો જોઈને મિત્રો ફટકડીના કેટલા બધા ફાયદા છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.